દાયરાન બધાને જય શ્રી કૃષ્ણ, જય રામા પીર। આજે આપણે છે ને મેથીના ભજીયા બનાવવાના છે। ઘરની મેથી છે ને એના તો જો આપણે હારી હારી મેથી અસલ વીણી આવ્યા વાડીએથી। હું તો હમણાં નથી જાતી, મારે હમણાં ધુંજારાનું કામકાજ હાલે। આપણે ધુંજારા થઈ જાય પછી વાડીએ જવાનું। તો આપણે જો આ મેથી સુધારવા માંડીએ। થોડીક તો સુધારાઈ ગઈ, જો એટલી સુધાર લીધી, પણ વધારે મેથી નહીં તો મજા આવે ગોટાના। શિયાળામાં મેથીના ભજીયા ગોટા ખાવાની બહુ મજા આવે। અને અમને એમાં અમારે તો બધાને ફેવરેટ ભજીયા છે। હવે ફૂલ શિયાળો આવી ગયો, હવે જ મજા આવે। જો આ ગરમ ગરમ ભજીયા ખાવાની, મેથીવાળા પુડલા, મેથીવાળા ઢોકળા। હું જો કે રેસીપીના રસોઈના એવા તો વિડીયો નથી મૂકતી, પણ આ તો ઘેર કંઈક હોય ને જો ટાઈમ હોય તો વળી વિડીયો ના બન્યો હોય તો આવું બધું ઉતાર લો। ધાણા સુધારી લઈ, ધુંજારાનું કામકાજ ચાલુ છે એટલે આપણે આજ મેથીના ગોટા બનાવીએ ને તો હેલા પડે ને। આ છે સવાણું, આપણે આખા મરચાના બનાવવાના છે। ધાણા સુધારાઈ ગયા, મરચા સુધારાઈ ગયા, અને હવે આપણે સુધારવાની છે ડુંગળી। લીલું લસણ હોય ને તો ભજીયાની ઓર મજા આવે। અને અટાણે જો શિયાળામાં મેથી ફૂલ આવે ને સસ્તી હોય ને તો એ લઈ લેવાય। પૂરા ને પૂરા 10 2 પૂરા ને એવી રીતના દેતા હોય ને તો પછી એને પાંદડા વીણી વીણી આખું ભરે। જો આવી સુધારીને સાંયે જ હુકવણી કરી નાખાય। સાંયે શિયાળામાં તો અટાણ ભૂર હોય ને એટલે સાંયે હુકાઈ જાય, ઘરમાં કે ઓહરીમાં પંખે હુકવી દેવાય। ડુંગળી હે ને તીખી બહુ છે, પછી હુકાઈ જાય ને પછી એને ડબલું ભરીને મૂકી દેવાય। તો આપણે આખો ઉનાળો હાલે, સુમાહું હાલે। મારે હજી ડબલિયું ભર્યું, થોડીક હજી છે મેથી ફ્રીજમાં પડી, એવી ને એવી લીલી છમડીએ હુકાઈ ગઈ। બસ એટલી ડુંગળી મેથી આ બધી પરવાની મેથી હજી પડી, જારી લીલી સમજ છે। આ છે આપણે આદુ લસણની પેસ્ટ, એ આપણે આ ચટણી બનાવી ને એમાં નાખ્યું। આદુ લસણની પેસ્ટ આપણે મરચાં ખાલી 2 જ ભરવાના છે, જ્યાદા ભરવાના નથી। આ છે બાલાજીનું સવાણું। આ સવાણું છે ને હાવ ઝીણું ઝીણું આપણે ખાંડી નાખ્યું। સવાણું ખંડાઈ ગયું, હવે મરચાં ભરવાના છે, બાકી બધું સુધારાઈ ગયું। એક ખાલી મરચાં ભરવાના છે, પછી ભજીયા કામ। હમણાં ટાઈઠું બહુ પડે, હોકડ્યો બોલે। અમારે તો અહીંયા બહુ પડે, તમારે ત્યાં કેવી ટાઈઠું પડતી હોય એ જરી કોમેન્ટમાં કહેજો। અમે તો સવાર હાંજ બપોર સ્વેટર ઉતારતા જ નથી। લોટ ઉમેર્યું, ચણાનો લોટ છે દરાવેલો લોટ છે, થોડોક એવો નાખ્યું। ચવાણું ખાંડું ને એના ભેગો થોડોક શેણાનો લોટ આપણે નાખ્યો। બાકી તો બધું આમાં હોય જ, આમાં કઈ બીજું કઈ નાખવું ન પડે। થોડુંક તેલ ઉમેર્યું, કેવા કરવા મરચાં હે મીડિયમ ખખેરી લેવાનું છે, કેમ કે રૂમ સાફ કરી આજ તો રૂમ એક ધોઈ ને તે તારે ટાઈટ રાખીએ। રૂમમાં આખો રૂમ ધોયો, પાણીથી હાવ સાફ કર્યો। એટલા મરચાં, એટલી ડુંગળી, એટલા ધાણા મરચાં બીજા કટકી,
અને આ આપણી મેથી એ ઘરની. તો આપણે છે ને ભજીયાનો લોટ સારી લઈએ. હવે 2-3 રૂમમાં ના બધે ઓખરીમાં ધૂંજારા થઈ જાય પછી આપણે વાડી જાવું, પછી વાડીનો બ્લોગ બનાવીશું. પછી આપણે જવાનું છે મેલડીમાં, ડુંગરમાં મેલડીમાં પ્રખ્યાત છે, તો એ મંદિરે આપણે જવાનું છે. આ અટાણે ભલે અહીં હેઠો પડ્યો, પછી આપણે છે ને ઉપર મૂકવાનો છે. આ હે ને સાજીના ફૂલ છે. આપણે આ મીઠું નાખી દઈએ અને હવે આપણે અજમો નાખવાનો છે. જો આ અજમો ભજીયામાં ઓર મજા આવે. હવે આપણે લોટ બાંધી લઈએ. લીંબુ તો આમાં છે ને 2-3 નાખી જ દેવાના. લીંબુથી જ ભજીયું અસર થાય. એક અડધું ફાડું નાખ્યું ને હજી અડધું ફાડું આપણે નાખી જ દઈએ એટલે ભજીયા છે ને અસર થાય. લીંબુ, મીઠું, અજમો, હાજીના ફૂલ બધુંય નાખી અને હવે લોટને હળવે હળવે હાથેથી બાંધી લઈએ. તેલ મુકાઈ ગયું અને આ ખીરું તો આપણે બનાવી લીધું. આ મેથી છે, આ મરચાં, આખા મરચાં એ હવે જેમ આપણે જોહે ને એમ આમાં નાખતા જાહું ને ભજીયા બનાવતા જાહું. અમારે જો ભજીયા હોય ને એટલે બીજું કાંઈ ન જોઈએ. તો આપણે મોટી હે ને થાળી તૈયાર કરી લઈએ તો ગરમ ગરમ ખવાય ને. આ બીજી થાળી. પાપડ અડે જ ના છે એટલે બહુ ઉપસે નહીં. આ પાપડ ઘેરે બનાવેલા છે, ઘેરની દાયરના બનાવેલા એટલે આવા જ થાય. આપણે આ પાપડ તરાઈ ગયા અને હવે ભજીયા બનાવીએ. આમાં મેથી નાખી, આ નાખ્યા ધાણા, ડુંગળી. આપણે ડુંગળીના જ બનાવવા પેલા. તીખા મરચાના હું એક જ ખાઉં એટલે એ આ મરચાની કટકીના તો આપણે સેલે બનાવવાના છે. મેથીના ગોટા ઓસા મસ્તી ના છે અસરબીના. હાલો બધાય જમવા. ભજીયું હે ને હંમેશા મોટું જ કરાય તો જ ગોટા થાય ને તો જ ખાવાની એ મજા આવે. આ ખખડે ભજીયું ખખડે ને એટલે પાકી જ ગયું હોય. હાલો બેસી જાઓ. હવે આપણે બનાવી મરચાના. થારી ઓહરીમાં લઈને વયા જ જાઓ. હાલો હવે તમારે જોઈએ ને બોલજો. વાટકા બરાબર નાખીને પછી આવું. આપણે 1-2 ઘાણવા થઈ ગયા. નવા સેલો ઘાણો થઈ જાય એટલે આપણે પછી બેસી જાય. કેવા ભજીયા બન્યા? અસલ છે. અસલ જ થાય આપણા ભજીયા ગોટા જ હોય. ઉભા રહ્યો આ સાઈડ લેવાનું ગઈ લો. આખા મરચાના આવે પાપડ.
મરચાના ભરેલા મરચાના, લાલ મરચાના લાલ. આ સેલો ખાણો છે ને આપણે થાવ તીખા ભડકા ભાવે. હું નથી ખાવા ને તમારે તો આપણે મરચા બધાય નાખી દઈએ આમાં. અમે મેથી બહુ છે ને એટલે એક કઈ ગોળ નથી થતો, બધા લાંબા થાય. એકદમ હાવ લીલા ભજીયા છે. નીકળી મેથી ધાણા ને જો હાવ તમને નજીકથી દેખાડો. છે ને આ ભજીયા કેવા થયા? પાત્રાના ભજીયા હોય ને એવા થયા, લીલા પાત્રાના ભજીયા હે ને આવા જ હોય. ક્યાં આવી અને મારા વિડીયો જે કોઈ જોવે એને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. વિડીયો જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. આપણા ભજીયા બની ગયા તો હાલો હવે ભજીયા ઠરી જાય તો આપણે વ્યારું કરી લઈએ. તો આ છે આપણી થાળી. તો ફરી વિડીયોમાં મળશું. જય દ્વારકાધીશ.